આ જહાજ છે, સમુદ્રી જહાજ. આપણે એની મુલાકાત લીધી છે. ચાલો આપણે અંદર પણ જશું. હવે અંદર ફરવા જેવું છે, જવા દઈએ તો આપણે ટ્રાય કરીએ. બરાબર. ઓલો ભાઈ મચ્છીમાર છે, માછી મારી રહ્યા છે. ચાલો દોસ્તો, તો આપણે એ જહાજની મુલાકાત લઈએ. તો ટિકિટ ઓનલાઈન કઢાવી નાખી છે. તો અમે લોકો અંદર જઈ રહ્યા છે. આ બોટમાં, બોટની મુલાકાત લઈ રહ્યા છે. ફાઇનલી અમારી 2 ટિકિટ આવી ગઈ છે. તો અમે અંદર મુલાકાત શિપની લેવા જઈ રહ્યા છે. ચાલો મિત્રો, તો આપણે જઈએ અંદર. મેડમ પણ હારે છે. તો ચાલો મિત્રો, આપણે આગળ શિપની મુલાકાત લઈએ. ભાઈ છે ફોટો શૂટ કરી રહ્યા છે ઓલરેડી. પેલો કિલ્લો છે અંગ્રેજો જમાના વખતનો, અને આ બાજુ છે જેલ છે અંગ્રેજો વખતની, પહેલાંના જમાનાની. બરાબર. અને આ શિપ છે. શિપનું મેનુ છે બધું, અંદર શું શું છે, ક્યારે બની, શું છે આની, શું અંદરનું બધું વહીવટ છે. ચાલો દોસ્તો, આપણે શિપની મુલાકાત લઈએ. આવો તમે પણ, તમને પણ બતાવું શિપનું. દીવનો નજારો છે મિત્રો, તમે જોઈ રહ્યા છો. દીવ અમે આવ્યા છીએ ફરવા. તો આ નેવી બોટમાં અમે મુલાકાત લીધી છે. તમે જોઈ રહ્યા છો નેવી બોટ. આ નેવી બોટ છે. નેવી બોટની મુલાકાત લીધી છે અમે. તો ચલો મિત્રો, આપણે નેવી બોટ. फोटो खिंचा के दे देगा पापा को दे अरे पापा को दे हाँ दे अभी दे रही फोटो खिंचा के દીવ છે, તમે જોઈ રહ્યા છો. આ બધું ગોગલા છે, આ બધું દીવ છે. આ નેવી બોટ છે, એની મુલાકાત લીધી છે. તો અમે ફોટો શૂટ કરી રહ્યા છીએ. हेलो दोस्तों, कैसे हेलो दोस्तों, मैं आज શિપની મુલાકાત લીધી બદલ ખૂબ ખૂબ આભાર. વિડીયો કેવો લાગ્યો જરૂરથી જણાવજો મિત્રો. તો અમે એક્સાઇટ કરી રહ્યા છીએ બોટની શિપ્સની મુલાકાત લીધી. થેન્ક યુ. હાલો દોસ્તો, આ છે દીવનું મેન જંકશન કહેવાય છે. અને અહીંયા તમારે જો તમે ઘોઘલાથી આવતા હોય તો આ બ્રિજ છે. બ્રિજેથી અહીંયા આવીને તમે આ સર્કલે ઉતરી જવાનું અહીંયા. અને બાજુમાં બસ સ્ટોપ પણ છે, ગુજરાત એસટી. તો તમને અહીંયાથી બધી સુવિધા મળી રહેશે. જ્યારે પણ તમે દીવની મુલાકાત લો તો અહીંયા તમે આવીને ડિસિઝન લઈ શકો છો. હું પણ અહીંયા આવીને મેં પણ ડિસિઝન લીધું હતું. આ બસ ડેપો છે ગુજરાતનો, અને આ છે સર્કલ. અને અહીંયાથી તમારે કિલ્લા જવું હોય કે અંદર જવું હોય, અંદર મેન દીવની અંદર તમે અહીંયાથી એન્ટ્રી કરી શકો છો. બરાબર છે. આ રોડ ઉપર જઈને તમને બધી અંદર કિલ્લો છે, બધું મ્યુઝિયમ છે, બધું સુવિધા અહીંયાથી તમે જઈ શકો છો. માર્કેટ છે, પ્લસ બધી સુવિધા તમને અહીંયાથી મળશે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો તમે જરૂરથી બતાવજો.
અને શેર સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. અત્યારે દિવસના 11:30 થવા આવ્યા છે અને આ કિલ્લો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ કિલ્લે. અને સરસ શાળા છે દીવની અને આ દીવનું લોકેશન છે સરસ એવું. મિત્રો જોઈ રહ્યા છો અમે પહોંચી ગયા છે દીવ. બરાબર. હાલો મિત્રો, ગોવાની શેરીઓ છે આ બધી. હેલો દોસ્તો, આ દીવનો નજારો છે તમે જોઈ રહ્યા છો. આ મેડમ છે કિલ્લોની મુલાકાત લીધી છે. જોઈ રહ્યા છો આ દીવનો કિલ્લો છે મેન. આ બાજુ છે જમવા કરવાનું રેસ્ટોરન્ટ. આ બાજુ છે સરકારી ગવર્મેન્ટ જગ્યા. તમે જોઈ રહ્યા છો આ દીવનો કિલ્લો. ચાલો તમને મુલાકાત કરાવું ગેટ સુધી લઈ જઈને. हेलो दोस्तों, हम लोग फाइनली नागवा बीच पहुँची गया છે. તમે જોઈ રહ્યા છો નાગવા બીચનો નજારો. મેડમ બે નાગવા બીચની મુલાકાત લીધી છે. તો તમને કેવું લાગ્યું વિડીયો જણાવજો. ઓર શેર ઓર સબસ્ક્રાઈબ લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે અંદર જઈએ દરિયા કિનારે. અંદર એવું બધા પબ્લિક શૂટ કરી રહ્યા છે, નાહી પણ રહ્યા છે. ખૂબસૂરત નજારો છે નાગવા બીચનો. પબ્લિક આવી રહી છે. આ મેઇન રોડ છે. આ સર્કલ છે. સર્કલથી અંદર આવવાનું, એન્ટ્રી કરવાનું. અને હોટલ પણ છે, સારી એવી સુવિધા છે. તો ચાલો આપણે દરિયામાં નાહવા જઈએ. सपना करने का आवड़ा सपना खराब थी जाने कर. हेलो दोस्तों, फाइनली હવે અમે દીવથી રવાના થઈ ચૂક્યા છીએ. હવે જાઉં અમે અહીંયાથી ગામડે. ચાલો મળીએ હવે ફરીથી. બ્લોગ અહીંયા પૂરો કરું છું.